સામાજિક રીતે હોય, ફોજદારી કાયદા હોય કે દીવાની કાયદા હોય, દેશ અને રાજ્યમાં ચાલે જ છે અને તેનાથી જ આખું રાજ્ય પણ ચાલે છે. હવે સરકાર એવું કહે છે કે એક લાકડીથી આખું રાજ્ય ચાલવું જોઈએ. હવે જ્ઞાતિ, ધર્મ, જાતિ બધાના પોતપોતાના સામાજિક, વ્યક્તિગત ઘણા કાયદાઓ છે ને આજેથી નથી, વર્ષોથી પેઢી દર પેઢી ચાલી આવે છે. અને જેમાં આજે આ નવા કાયદા લાવવાની પ્રથા જે પાડવામાં આવી કે નવો એક સમાન કાયદો, તો સમાન કાયદો તમે લાવો છો તો બધાને સમાનતાની ધારામાં કેમ લાવતા નથી? શું સમાન નાગરિક સંહિતા લાવવાથી બધાની સમાનતાની ધારામાં આવી જશે? શું રાષ્ટ્રની ભાવના મજબૂત થશે? નહીં થશે. આપણે જો રાષ્ટ્રીય એકતાની વાત કરતા હોય, રાષ્ટ્રીય અખંડતાની વાત કરતા હોય અને લઘુમતી સમુદાયને આમાં એમનું અપમાન કરીને, એમને ઠેસ પહોંચાડીને આપણી રાષ્ટ્રીયતા સાબિત કરવાના જે પ્રયાસો આજે ગુજરાત સરકાર કરી રહી છે, ત્યારે અમે એની નિંદા કરીએ છીએ, સખત વિરોધ કરીએ છીએ.